તમને બધાને આગ્રહ છે, લોક સંઘર્ષ મોરચા અંતર્ગત હવે થોડી એક્ટિવિટી આપણે વધારવાની છે. આપણા મગનભાઈ, અમરસિંહભાઈ, માસુભાઈ એમણે ખૂબ હમણાં સુધી આ વિસ્તારમાં લોક સંઘર્ષ મોરચાને મજબૂત કર્યો છે, પણ હમણાં યુવાનોએ પણ આ લોક સંઘર્ષ મોરચાને મજબૂત કરવો પડશે. મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય, આપણે એ સંગઠનના એને હવે વિસ્તૃત કરવાના. આપણા જયેશભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા, આજે વિક્રમભાઈ નરેશભાઈના ફાધર પણ આપણી વચ્ચે નથી રહ્યા. એમનું ખૂબ મોટું યોગદાન છે. અમે તો ત્યારે અમારા મહેશભાઈ ધારાસભ્ય હતા ત્યારે જયેશભાઈના ઘરે અમે કાયમ આવતા હતા. એટલે કહેવાનો મતલબ કે અમે કોઈ સંગઠન ઊભું કરીએ અને જંગલ જમીનની વાત કરીએ તો આ લોકો અમને રાજકીય પ્રવૃત્તિમાં ખપાવી દે કે ભાઈ આ તો રાજકીય રીતે આ લોકો કરે, પણ તમારા બેનર હેઠળ થાય તો અમે તો તમારી સાથે જ છે. જ્યાં પણ લોકોને આહવાન કરવાનું હશે, કોઈ પણ કાર્યક્રમ કરવાનો હશે, અમારી ટીમ તમારી સાથે જ છે, આગળ છે. અને એ આદિવાસી માટે હર હંમેશ અમે આગળ રહીશું. પણ એક લોક સંઘર્ષ મોરચો જે આપણો જે સમિતિ છે એને એક સારું મોટું પ્લેટફોર્મ તમે આપો અને એને ગાંધીનગર લેવલે પણ વિધાનસભાના સત્ર દરમિયાન એના બેનર હેઠળ આખા ગુજરાતના, એવું નહીં કે આપણા 2 જિલ્લાના, સુરતના કે તાપીના કે નર્મદાના એટલા નહીં, આખા ગુજરાતના લોકોને આહવાન કરીશું. અને આખા લોકો માટે આપણે ત્યાં જઈએ છીએ ત્યારે એમના અધિકારોની વાત હશે તો બધા જ લોકો ગાંધીનગર આવશે. પણ એક ગાંધીનગર લેવલનો આ બજેટ સત્રમાં એક કાર્યક્રમ આપણો બનવો જોઈએ. અને પૂરી તાકાતથી આપણે કઈ ત્યાં કોઈ સાથે લડવા માટે નથી જવાનું, પણ આપણી એકતા બતાવવા માટે જવાનું છે. ભાઈ આ અમારી માંગણી છે અને આ માંગણી સંતોષાય એટલે અમે અહીંથી જવાના. આ માંગણી અમારી સંતોષાઈ જવી જોઈએ. ને સરકાર પર એવું દબાણ ઊભું કરવું પડે. અમે ગયા વિધાનસભાના સત્રમાં વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ ગયેલી. હું 3,000 4,000 વિદ્યાર્થીઓને લઈને ઘેરાવો કરવા જતો હતો અને સરકારે પછી જાહેરાત કરવી પડી કે કઈ વાંધો નહીં, અમે વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ છે ગયા વર્ષે અમે બંધ કરી છે, 460 કરોડ રૂપિયા અમે મંજૂર કરીએ છીએ એમ કરીને એમણે જાહેરાત કરીને આપણા છોકરાઓને 460 કરોડ રૂપિયા બીજા દિવસે જમા બી કરવા પડ્યા. તો એ પ્રકારની એકતા પણ આપણે બતાવવી પડશે. એટલે વધારે વિશેષ વાત નથી કરતો. આ પરિસ્થિતિ બધા જ આદિવાસીઓની છે તો આપણે આપણા હકની લડાઈ માટે તૈયાર રહેવું પડશે. પાડલિયા, અંબાજી, ડાંગ, ધરમપુર કે કોઈ પણ વિસ્તારના લોકો આજે પરેશાન છે. એટલે એના માટે બધાએ એકલ દોકલ લડવા કરતા તમારા બેનર હેઠળ બધા આવે અને નાની મોટી જે કંઈ રજૂઆત હોય એ રજૂઆત આપણે ગાંધીનગર સુધી પહોંચાડીએ. એ પણ કરવું પડશે આપણે. અને આપણા જે પણ આપણા અમરસિંહ દાદાએ કીધું તો એ નવી વસાહતના લોકો પણ આપણી સાથે છે. ત્યારે જે પણ હેરાનગતિ ત્યાં થાય છે એના માટે પણ આપણે બધાએ આગળ આવવું પડશે. આગળ આ સરપંચ લોકોએ ત્યાં 1500 મેગાવોટની જે સોલાર પ્રોજેક્ટ મંજૂર થયેલો છે એમણે વિરોધ કરવા ગયા તો એમના પર FIR કરીને એમને પૂરી દીધા. તો 18 જણને પૂરી દીધા ને. તો આ જ એમની નીતિ છે. એટલે આપણે બધાએ એક રહેવું પડશે. આવા સોલાર પ્રોજેક્ટના નામે સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોરિડોરના નામે અને હાઈ સ્પીડ કોરિડોર એક બીજો બને છે એના નામે એવી કેટલાય પ્રોજેક્ટ આવવાના છે. હાઉસિંગ સોસાયટી ને અભયારણ્ય, ફલાણું, ઢીકણું. ત્યારે આવનારા દિવસોમાં આપણા જે આવનારા બાળકો છે, આપણા આવનારી પેઢી માટે જમીન બચે, જંગલ બચે અને આપણા જે સંવિધાનિક અધિકારો બચે જે આપણને બંધારણમાં મળ્યા છે એના માટે આપણે બધાએ કાર્યરત રહેવું પડશે. જ્યારે પણ જરૂર પડશે ભેગા થવું પડશે અને જ્યારે પણ લડવું પડશે એક થઈને લડવું પડશે. જ્યારે ટુકાઈવાળાને જરૂર પડશે ટુકાઈવાળા માટે પણ આપણે ઉપસ્થિત રહેવું પડશે. કેવડિયાવાળાને જરૂર પડશે ત્યાં પણ એમને મદદ કરવી પડશે અને આપણી જરૂર હશે ત્યારે બધાને પણ બોલાવવા પડશે. એ રીતના ક્યાંય પણ કોઈ પણ આદિવાસી સાથે આ પ્રકારનો અત્યાચાર કે એમની જમીનો છીનવવાની વાત થાય તો આપણે બધા એક આદિવાસી તરીકે ઉપસ્થિત થઈએ. એ જ વાત સાથે અમે તમારી સાથે છે. તમે જે પણ આયોજન કરશો, જે પણ કાર્યક્રમ કરશો તમે અમને કહેજો કે અમારો આ રીતનો કાર્યક્રમ છે. પ્રાંતને મળવા જવાની વાત હશે, કલેક્ટરને મળવા જવાની વાત હશે કે કોઈ પણ ગાંધીનગર લેવલની રજૂઆત હશે, અમે અમારી આખી ટીમ તમારી સાથે છે. અને આખા ગુજરાતના આદિવાસીઓને જ્યારે આહવાન કરવાનું થશે ત્યારે પણ તમારા માટે જ્યાં પણ કાર્યક્રમ આપણે આપીશું. હમણાં અહીંયા તો ઘણા કાર્યક્રમો આપ્યા છે પણ એક ગાંધીનગર લેવલનો કાર્યક્રમ આપણે ગોઠવીએ અને ત્યાં બજેટ સત્રમાં આખા ગુજરાતના આદિવાસીઓને પણ આપણે આહવાન કરીશું અને તમને ન્યાય મળે એ દિશામાં આપણે આગળ વધીશું. એ જ વાત સાથે બધા આજે દૂર દૂરથી અહીંયા આવ્યા છો. આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ આપ ઉપસ્થિત થયા અને સાથે સાથે આપણે બધાને મળવાનું
આજે એક અવસર પ્રાપ્ત થયો છે ત્યારે તમામ વડીલો, તમામ યુવાનો, માતા બહેનો આપ સૌને મળીને અમારી હિંમત વધે છે અને આદિવાસીઓનો જે પણ અવાજ બનવાનો અમને અવસર મળે છે, જ્યાં પણ લડવા